અત્યાર સુધી હું જે પણ કન્ટેન્ટ ક્રિએટર્સને જોતી, જેટલી પણ રીલ્સ જોતી, મને એમ લાગતું કે ઠીક હવે આ લોકો તો નવરા હોય એટલે આવા બધા વિડીયોઝ મૂક્યા રાખ્યો. તો બિલકુલ પણ લાઈક અને કમેન્ટ કરવાની તસ્દી હું લેતી જ નહીં. પણ જ્યારથી મેં કરવાનું શરૂ કર્યું છે ત્યારથી મને ખબર પડે છે કે ઇટ્સ અ હાર્ડ વર્ક. કોઈ પણ એક વિડીયો લેવા માટે પહેલાં તો તમે રેડી હોવા જોઈએ, તમારા કપડાં વ્યવસ્થિત હોવા જોઈએ, તમારા વાળ વ્યવસ્થિત હોવા જોઈએ, તમારું બોલવાનું તમે ભૂલી ન જવા જોઈએ, તમારે જે વાત કહેવી છે તે પૂરેપૂરી તમે કહી શકવા જોઈએ કેમેરા સામે એકદમ પરફેક્ટ રીતે. તો જ લોકોને કામે, બાકી તો સ્ક્રોલ કરતાં શું વાર લાગે. તો જ્યારથી મેં આ કરવાનું સ્ટાર્ટ કર્યું છે ત્યારથી દરેક કન્ટેન્ટ ક્રિએટર માટે મારી જે રિસ્પેક્ટ છે અનેક ગણી વધી ગઈ છે. અને હવે બીજી વાત કે આ કામ બિલકુલ પણ ઇઝી નથી. ઇટ્સ ઓકે, પણ જો તમને કન્ટેન્ટ જરા પણ થોડો પણ ગમે છે કે મારી વાતો સાંભળવી ગમે છે તો પ્લીઝ એને લાઈક કરો, કમેન્ટ કરો અને ફોલો કરો. તમારા એક લાઈક, કમેન્ટ કે ફોલોથી હું કરોડપતિ નથી થઈ જવાની. મને અત્યારે આમાંથી બિલકુલ પૈસા નથી મળતા, તો એ ચિંતા બિલકુલ ન કરતા. ભરીને લાઈક, કમેન્ટ, ફોલો કરો. ઓકે, જ્યારે ઇન્સ્ટાગ્રામ 1000 કે 10,000 ફોલોઅર્સ થઈ જાય પછી એવી કંઈ શક્યતા છે કે મને આમાંથી કંઈ પોકેટ મની મળી શકે. પણ ત્યાં સુધી તો બસ આપણે વાતો જ કરવાની છે. સો લેટ્સ કનેક્ટ. તમને અગર મારી વાતમાં થોડી પણ મજા આવે છે તો એને લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. મને એનાથી મોટિવેશન મળશે.